નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે આગાહી, ભર ઉનાળે જામશે વરસાદી માહોલ, રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, જનધન યોજનાને લઈને મોટા સમાચાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગોચરન જમીનને લઈને આવ્યા છે અગત્યના સમાચાર, બાળકોને વાહન આપતા પહેલા જાણી લેજો નવો નિયમ, ગામડાઓને મોટી ખુશખબર, 2000 રૂપિયાનો વીસમો હપ્તો ક્યારે આવશે, ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન, સાથે ખેડૂતોની લોન માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 એપ્રિલથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની શક્યતા છે। 11 અને 10 મે સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી વ્યક્ત કરી છે। આ દરમિયાન ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા છે। 30 એપ્રિલથી લઈને 11 મે સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે। 3 મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। આ સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે પવનો ફૂંકાશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે પવનોની સાથે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા છે। આંબાના મોર ખરવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। રાજ્યના લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે અગત્યનો નિર્ણય લીધો છે। સરકારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટેની જે સમય મર્યાદા છે એમાં વધારો કર્યો છે। અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી હતી, જેને હવે વધારીને 30 એપ્રિલ 2025 કરવામાં આવી છે। મિત્રો, હવે ગણતરીના દિવસો બાકી છે। રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો એવા છે કે જેમને આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી। આથી સરકારે આ દરેક નાગરિકોને વધુ એક તક આપવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો સરકારે આ સાથે સ્પષ્ટ કહ્યું છે કે જે લાભાર્થીઓ 30 એપ્રિલ સુધીમાં પોતાનું ઈ-કેવાયસી નહીં કરાવે તો તેમને મળવાપાત્ર મફત રાશન સહિતના તમામ લાભો બંધ કરી દેવામાં આવશે। એટલું જ નહીં મિત્રો, તેમને રાશન કાર્ડ અંતર્ગત હવે બીજા કોઈ સરકારી યોજનાનો લાભ પણ નહીં મળે, એટલે કે રાશન કાર્ડ તેમનું રદ થઈ શકે છે। સરકાર માત્ર પાત્ર લાભાર્થીઓને જ રાશન કાર્ડનો લાભ આપવા માંગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। તો મિત્રો, ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। જો મિત્રો હજુ સુધી તમારે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની બાકી હોય તો 30 તારીખ પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરાવી દેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો આ નવો નિયમ। જો મિત્રો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને એ બાળક સગીર છે તો હાલ મિત્રો તમને જેલ થઈ શકે છે। મિત્રો, 1 માર્ચથી જ અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર બાળકો દ્વારા કરવામાં આવેલા ગુના માટે તેમના વાલીઓને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સાઓમાં તમને 3 વર્ષની જેલ અથવા તો 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને એ બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો તમને 1,000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે। તો મિત્રો, હાલ ખાસ કરીને બાળકોને વાહન આપતા પહેલાં ગુજરાતના દરેકે દરેક વાલીઓ છે આ નવો નિયમ જાણી લેજો। મિત્રો, ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય,
ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાં અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ખેતી વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા માટે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। 7/12ના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકીના નામ હોય તો દરેક સહમાલિકીને તે સર્વે નંબર, જમીનના ક્ષેત્રફળને ધ્યાનમાં લીધા વિના વીજ જોડાણ આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે હવે 15 લાખ રૂપિયા સુધીની ભેટ। જો તમે પણ મિત્રો કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો અથવા તો તમારા માટે આ ખૂબ જ અગત્યના સમાચાર સાબિત થવાના છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે। ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપવા જઈ રહી છે। આવો જાણીએ કે કઈ રીતે આ યોજના માટે તમે અરજી કરી શકો છો। ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન FPO યોજનાની શરૂઆત કરી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। તો મિત્રો, જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા જે ખેડૂત મિત્રો છે એમને જ આ સહાય યોજનાનો લાભ મળશે। પીએમ FPO યોજના અંતર્ગત ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ કેન્દ્ર સરકાર આપશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરન જમીનને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। ગુજરાતની ગોચરન જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરન જમીનને હાથ લગાડતા પહેલાં પણ કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે તે જમીન નથી, એ હવે મિત્રો ચાલશે નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીજળીના નવા નિયમો અને નવા ફેરફારો, નવું પાવર કનેક્શન અંતર્ગત અગત્યના સમાચાર આવી રહ્યા છે। હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે। મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે। હવે ગામડાઓમાં પણ નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે। 15 દિવસમાં જ ગામડાઓને વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ વીજળી અને સોલારના નવા નિયમો હળવા કરવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 30 એપ્રિલ પહેલાં ખેડૂત મિત્રો પતાવી દેજો આ કામ। આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં બધા ખેડૂત મિત્રોએ 30 એપ્રિલ સુધીમાં આ કાર્ય પૂર્ણ કરવું પડશે, નહીંતર તો 20મા હપ્તાના પૈસા ફસાઈ શકે છે। ભારતની અડધાથી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતોથી પોતાનું ગુજરાન ચલાવે છે। ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે જેથી ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે। ભારત સરકારે ખેડૂતોને લાભ આપવા માટે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આજે પણ દેશભરમાં ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે જેઓ ખેતીમાંથી વધારે પૈસા કમાઈ શકતા નથી। સરકાર દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે। સરકાર દ્વારા આ ખેડૂતોને ખાસ કરીને 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાનો હપ્તો મોકલવામાં આવે છે। એક વર્ષમાં ખેડૂતોને આવા કુલ 3 હપ્તા મોકલવામાં આવે છે। દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે। અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ 19 હપ્તા મોકલવામાં આવ્યા છે। હવે ખેડૂતો આ યોજના હેઠળ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, જે હવે મિત્રો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। પણ એ પહેલાં તમારે આ કામ પૂર્ણ કરવું પડશે। તમને જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ફાર્મર ID કાર્ડ બનાવવા માટે માહિતી જારી કરી છે। બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તમે 30 એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર છે એ બનાવી લેજો। તમને જણાવી દઈએ કે આ કાર્ડ આધાર કાર્ડની જેવું જ રહેશે, જેમાં ખેડૂત વિશેની બધી જ માહિતી હશે। સરકારી યોજનાનો લાભ લેવા માટે તમને ફાયદો થશે। જે ખેડૂતો આ કાર્ડ બનાવી શકશે નહીં તેમને કિસાન યોજનાનો લાભ મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી આ કાર્ડ બનાવવું ભૂલશો નહીં।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના પ્રત્યેક ખેડૂતો થયા છે હેરાન પરેશાન. પ્રાકૃતિક ખેતીને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને માટે અગત્યના સમાચાર. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરે વ્યાજ લોન આપવામાં આવતી હોય છે. આ સાથે રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં 7% વ્યાજે જમા છે થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય તો જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો છે અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે. અને ખાસ મિત્રો છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં રકમ જમા ન થતાં ખેડૂતોની હાલત પણ કફોડી બનતી જાય છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મિત્રો હાલ ખુશખબર સામે આવી રહી છે. એમના વિશે વાત કરીએ તો ગામડાઓ માટે મોટી ખુશખબર. ગુજરાતમાં ગામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાય છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પ્રમાણપત્રો છે, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદા સેવાઓ માટે તાલુકા કે પછી જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે. આ સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,000 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો ઉપલબ્ધ સેવામાં ગામ પંચાયતમાં સામાન્ય ફી પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા તો રાશન કાર્ડમાં સુધારા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ બનાવવું, આવક પ્રમાણપત્ર છે, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર છે, ક્રિમિનલ પ્રમાણપત્ર છે, જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી ડિજિટલ સેવા હેતુ ખાસ મિત્રો માત્ર ₹20ની ફી ચૂકવવી ઉપલબ્ધ બનશે. તો મિત્રો ગામડામાં રહેતા જે નાગરિકો છે, જે લોકો છે, એમના માટે ગુજરાત સરકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો ખાસ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. નમો લક્ષ્મી સહાય યોજનાને લઈને અગત્યના સમાચાર. દીકરીઓ માટે હાલ મિત્રો કેન્દ્ર સરકારે આ યોજના જાહેરાત કરી છે. આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. કુલ 1200 કરોડ રૂપિયાની જોગવાઈ છે. તેમના વિશે વાત કરીએ તો આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની જે દીકરીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, એને આ યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 11 અને 12માં ભણતી જે વિદ્યાર્થીનીઓ છે એને શિષ્યવૃત્તિ અંતર્ગત સહાય મળશે. ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટોટલ 4 વર્ષના સમયગાળા દરમિયાન 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જેથી જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય તો એ આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ છે. આ સાથે મિત્રો કહી શકે કે વાલીઓનું આધાર કાર્ડ છે, પાસબુક છે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, જન્મ તારીખનો દાખલો, આ સાથે મિત્રો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર છે. આ સાથે કહી શકાય આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે, જાતિ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે. આ તમામ ડોક્યુમેન્ટની મિત્રો તમારે જરૂર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો. તમે પણ મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવશે એ જાણવું તમારા માટે ખૂબ જ અગત્યનું રહેશે. મિત્રો હાલ ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ DBT એટલે કે મિત્રો ખાસ કરીને ખેડૂતોના બેંક ખાતામાં રકમ છે મોકલવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા છે એ બહાર પાડવામાં આવ્યા છે અને છેલ્લો 19મો હપ્તો વર્ષ 2025 અંતર્ગત 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ સાથે મિત્રો જો વાત કરીએ તો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના સમયગાળા દરમિયાન આપવામાં આવ્યો હતો. આ 2 હપ્તા વચ્ચે લગભગ મિત્રો 4 મહિનાનું અંતર છે. આખરે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે હવે જોઈએ તો 20મો હપ્તો છે મિત્રો જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. PM કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તામાં ફક્ત જ ખેડૂતોને જ આપવામાં આવશે હપ્તો.
તમને જણાવી દઈએ કે KYC છે, જમીન રેકોર્ડ્સ ચકાસણી છે, આ સાથે આધાર કાર્ડ અને ખાસ કરીને મિત્રો અકાઉન્ટ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે એ પણ તમે ચકાસી શકો છો. તેમજ જે ખેડૂત પોતાના 19મા હપ્તામાં પૈસા જમા ન થઈ હોય તેવા ખેડૂતોને 20મા હપ્તાની સાથે જ પણ 19મો હપ્તો છે મોકલવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને લોન માફ થશે કે શું? સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોના દેવા વધી રહ્યા છે. હાલ મિત્રો છેલ્લા 10 વર્ષમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી, તો છેલ્લા 5 વર્ષમાં ખાસ મિત્રો લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકો ખાસ મિત્રો માફ કરી શકે છે. RBIમાં સૌથી આગળ મિત્રો ખાસ કરીને જો વાત કરીએ તો SBIએ આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન કરી છે. બીજી તરફ મિત્રો પંજાબ નેશનલ બેંક છે એ ખેડૂતોની લોન માફ કેમ નથી થતી? તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? જે રીતે ભાજપ સરકારે મિત્રો જે મોટા ઉદ્યોગપતિઓ છે એમના દેવા માફ કર્યા, તો આપણા ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારનો મોટો નિર્ણય, આયુષ્યમાન કાર્ડ ધારકો આપ્યા ધ્યાન. કારણ કે મિત્રો આયુષ્યમાન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન જ્યારે મોદી સરકારે આપ્યું હતું, મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નાગરિકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્યમાન કાર્ડ ભારતનો જે લાભ BPL કેટેગરીમાં લેતા જે નબળા વર્ગના જે નાગરિકો છે એમને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી છે અને કહ્યું છે કે અને દાવો કહેવામાં આવ્યો છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ મફતમાં મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ATM ટ્રાન્ઝેક્શનને લઈને નવા નિયમો, નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. 1 મેથી ATMમાંથી પૈસા પડવા ખાસ કરીને મિત્રો ચાર્જ વધારે ચૂકવવો પડશે. ભારતીય રિઝર્વ બેંક ATM ઇન્ટરચેન્જ ફીમાં સુધારો કરવાની જાહેરાત આપી છે. RBI નાણાકીય વ્યવહારો માટે ચાર્જમાં 2% ખાસ મિત્રો રૂપિયાનો વધારો કરીને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 17 રૂપિયાથી વધારીને 19 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અન્ય બિન નાણાકીય બેલેન્સ અંતર્ગત જો મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર સાબિત આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું રેશન કાર્ડ ધારકોને હવે આગામી દિવસોમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવા જઈ રહ્યો છે? આવો કેવી રીતે તમે અરજી કરી શકો છો એમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કરોડો લોકોને આયુષ્યમાન અને સાથે મિત્રો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. લોકોને ઓછામાં ભાવે રાશનનો લાભ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ સરકાર લોકોને રાશન કાર્ડ જાહેર કરે છે. રાશન કાર્ડ વિના લોકો આ અંતર્ગત સૌથી મોટા સમાચાર છે. રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત સાબિત થવાની છે. ચાલો જાણીએ શું છે નવો મામલો. મિત્રો હાલ રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી હેઠળ NFSAના જે ખાસ કે મિત્રો જો ભારતમાં ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ હવે તમને આ યોજનામાં ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સિલિન્ડર હવે રાશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં જ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મોબાઈલ ખરીદવા માટે ખેડૂત મિત્રોને મળશે હવે સબસિડી. મોબાઈલ ખેડૂત સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો સરકાર તમને આપશે હવે આર્થિક સહાય. એ પણ મિત્રો ખાસ કરીને સૌથી મોટો સ્માર્ટફોન ખરીદવા માટે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. અને હવે ખાસ મિત્રો બંને કેસોમાં સહાયતા મળવા પાત્ર રહેશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવું પડશે, સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી એપ્રિલ થઈ જશે. ત્યાર પછી જ મિત્રો ખાસ કરીને તેમનું બેંક અકાઉન્ટ છે એ ખોલાવી શકતા નથી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ ધારકો માટે હવે મિત્રો વધુ કામ સરળ થયું છે. KYC અને અન્ય સેવાઓ હવે વારંવાર દસ્તાવેજો આર્થિક સબમિટ કરવાની રહેશે. આધાર કાર્ડનો નવો નિયમ જાહેર કરી લીધો. જો કે હાલમાં મિત્રો શહેરી વિસ્તારોમાં જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કર્યા વિના મિત્રો તમે અંદર જશો તો ખાસ મિત્રો તમારો વારો નહીં આવે. આ સાથે મિત્રો જો વાત કરીએ
તો નવા નિયમો અંતર્ગત ખાનગી કંપનીઓ આધાર ચકાસણીની સુવિધા પૂરી પાડે છે. 31 જાન્યુઆરી 2025થી જ આ નવો નિયમ લાગુ છે, જેમાં મિત્રો શિક્ષણ છે, કોમર્સ છે, ક્રેડિટ રેટિંગ છે, આ તમામ બેંકોનું છે મિત્રો. ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.